અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરમાં વિશ્વાસ અને પ્રતિષ્ઠાના જોરે આચરેલા એક મોટા આર્થિક કૌભાંડે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। કલીકુંડ વિસ્તારમાં આવેલા જાણીતા હરી જ્વેલર્સના માલિકો લોકોના કરોડો રૂપિયાને કિલોગ્રામના હિસાબે ચાંદી લઈને રાતોરાત પલાયન થઈ ગયા। છેતરપિંડીના મુખ્ય આરોપી ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની અને તેમના બે પુત્રો યશ અને દીપ સોનીએ લોકોમાં પોતાની શાખ જમાવવા માટે સોશિયલ સ્ટેટસનો ભરપૂર ઉપયોગ કર્યો। આશરે 3 કરોડનો ભવ્ય શોરૂમ અને મર્સિડીઝ બેન્ઝ જેવી લક્ઝરી કાર બનાવી તેમણે રોકાણકારોને અંજાઈ દીધા હતા। ઊંચા વળતરની લાલચ આપી તેમણે અનેક લોકો પાસેથી રોકડ અને કિંમતી ઘરેણાં પડાવ્યા। જો કે પોલીસ ચોપડે હાલમાં આશરે 6.4 કરોડની છેતરપિંડીની પ્રાથમિક ફરિયાદ નોંધાઈ છે, પરંતુ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે આ કૌભાંડનો આંકડો 300 થી 400 કરોડની આસપાસ હોઈ શકે છે। 20 ઓક્ટોબરના રોજ જ્યારે રોકાણકારો પોતાના પૈસા પરત માંગવા પહોંચ્યા ત્યારે શોરૂમ અને ઘરને તાળા મારેલા જોવા મળ્યા હતા। અમે હરી જ્વેલર્સ નામની ધોળકામાં પેઢી ચાલતી હતી। એમના માલિક ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની, યશકુમાર ઘનશ્યામભાઈ સોની અને દીપકુમાર ઘનશ્યામભાઈ સોની પાસે સોના ચાંદીના દાગીના લેવા ગયા હતા। ત્યારે અમે લાલચ આપી હતી કે ભાઈ તમે ચાંદીમાં રોકાણ કરો, તમને સારું એવું વળતર મળશે। તો અમને મારો ભાઈ અકીલ નાસિર હુસેન શેખ અને મારું નામ પઠાણ મોહમ્મદ સજ્જાદ નિવાજ ખાન છે, અમે બંને થઈને 1 કરોડ 20 લાખ રૂપિયાની ચાંદી લેવા માટે અમને પૈસા આપ્યા હતા, રોકાણ કર્યું હતું। અને ના તો એમણે અમને ચાંદી આપી છે, ના તો અમારા એમને પૈસા આપ્યા છે। અને અમે પૈસા લેવા ગયા ત્યારે એમનું હરી જ્વેલર્સ નામની પેઢી હતી, એ દુકાન બંધ હતી, એમનું મકાન બંધ હતું અને એમનું ફોન પણ બંધ હતું। ત્યારે અમે ધોળકા પોલીસ સ્ટેશનમાં FIR દર્જ કરાવી અને અમને પોલીસ પ્રશાસન પાસે આશા છે કે અમને અમારા પૈસા પરત અપાવશે। અને ધોળકાના ઘણા લોકોનું એમણે આવી રીતે બૂચ મારેલું છે। લગભગ 100 થી 200 કરોડ રૂપિયાની અમાઉન્ટ છે અને એમની દાનત બગડતા એ પૈસા લઈને ભાગી ગયેલ છે। હું ધોળકા બ્રુજ રોડનો રહેવાસી છું। ઘનશ્યામભાઈ, યશભાઈ અને દીપભાઈ સાથે અમે ચાંદીનો વેપાર કરતા હતા અને આવી રીતે અમને લાલચ આપી અને પૈસા લીધા અમારા પાસેથી કે તમને ચાંદી આપશું કરીને પૈસા લીધા અને ના તો અમને ચાંદી આપ્યું, ના તો અમને અમારા પૈસા આપ્યા। અને આવી રીતે પબ્લિકની એમના પાસે મોટી રકમ થઈ, એમની દાનત બગડી અને આવી રીતે એ લોકો 3 જણા દુકાન, મકાન, શોરૂમ બધું બંધ કરીને જતા રહ્યા છે અને અમારા પાસે છેતરપિંડી કરેલી છે। 2 કોમના થઈને ઘણા રૂપિયા છે એમના પાસે અને એમના પાસે પૈસા પબ્લિકના વધી ગયા એટલે એમની દાનત બગડી છે અને કોઈને પૈસા પાછા આપતા નથી, ગામ છોડીને જતા રહ્યા છે। બરાબર આવી રીતે મોબાઈલ બંધ છે, શોરૂમ બંધ છે, બધું બંધ કરીને જતા રહ્યા છે અને પબ્લિકનું એવું હારા પૈસાનું બૂચ મારેલું છે। ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।